આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે ગ્રુપ આયોજિત 2024 નવલી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને શરૂઆત કરવામાં આવી છે। સરદાર સ્મારક હોસ્પિટલમાં દાન કરવા માટેના હેતુથી આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે બારડોલીના આશ્રમના ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ દ્વારા ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નવલી નવરાત્રીના પ્રથમ દિવસે બારડોલીના ધારાસભ્ય તેમજ જિલ્લા મહામંત્રી સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેતા આરતી કરી હતી। સાથે જ મુંબઈનું જાણીતું ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘૂમવામાં રસપ્રદ તાલ પણ બજાવ્યા હતા। नवरात्रि महोत्सव 2024 सोना